વિચારીને બાળતી નહીં આવી માયું હતી અહીંયા મારી માં પરમાઈ એના ટપોરો માર્યો કેવા રધન ગયા એટલે સમય કીધું એવા વેરા આવા રધન માંડ્યા જગદી મારી પાવની દેવી હિમાલય વહી ગઈ વસ્તી ધરી હિમાળો બતાવ્યો મારી પાવાની દેવી હિમાલયની કેડીએ મારી પાવાની દેવી હાલી જાય અને તૈયાર એને કોઈ સોમીડો મળ્યો સોમીડો પોતાનો સાળ ધંતર લઈ અને વેનાની માલભાઈ એમ કહેવાય છે ત્રણ ટપોરા માર્યા લીમડાના પાન જેવી બની ગઈ કોક તને ઓળખે કોક ન ઓળખે મળી બોલો બાળા રાજા રધન કરે છે મળી તારો પાવો હો જેથી હરવાણીની ત્રીજામાં મારો બાપ ધનિયો આવ્યો હોય નાના નાના બસલા આ દેવીનો ઇતિહાસ તો બહુ લાંબા છે પણ મારો બાપ ધના બાપાની એવી ગરીબી હતી ને કોઈને માયાનો જોર હોય કોઈને જાજા હગાનો જોર હોય કોઈને બોળા ભાઈનો જોર હોય પણ મારો બાપ ધન્યો કુંડલે ઢાકેલ બસલા લાવડા વાળો ઘેરો ઘરની માલપા રાતી પાઈ નહીં જાતે ફરવા દાણો નહીં મારી જી દુઃખ જેને જોયા હોય ને એને ખબર હોય સો મહિને જેમ કુંદરી પાછી વળે એમ કુંદરી ઘણો વળાકો મારા ધનિયા એક દી હરવાણીની ત્રીજામાં ત્યાં આહોડા પાડ્યા કે આહોડાનો હિસાબ ન કરતો એક દી તારા નામનો તો કદાચ 52 ગજનો વાવટો ન સડાવી દો આટલા ડુંગરકાની ત્રીજામાં મને હવા પાલેલો તાવો દે અને જગતની અંદર તું ક્યાંય નો કરી દો અને તારા નામનો તો ગામડા નો વાવી દઉં ને હમણાં બેબીનું ખાતો ખોટો થઈ જાય મારી અટાણે બાપના દીકરા બેઠા છે આમાં બધા ઝાડવા સુખ્યા નથી કોક માયા હાટો રોતાય છે કોક ભાઈઓ હાટો રોતાય છે કોક બાપની દીકરી હાટો કોક દીકરા હાટો રોતાય છે મળી અટાણે વર્ષોના વાણા વાઈ ગયા આજે જામાં મારા દાદા ધન્યની દેવી વાતો કરી શકતી હુંડલાની મલકા ઉતારો લઈ નાના નાના બસલા આ ડુંગરકાની ત્રીજામાં આવેલું ભાજ્યા
તારે કેવું હોય તો મને ધન્યાને કહી લેજે, પણ પાછળથી મારી વસ્તીની ખેતી, મારી વસ્તી કદાચ મારા દોર માથે હાલે ન હાલે. અટાણે મળી અમે નાય પોતે ભાગ રમેશ મામા કે હવે તને પાઘડીઓ વાળા જોવા નહીં. હવે મામા આપણા સમયની માલિક આપણા વડવા બહુ દુઃખ છે. દાદા હામા મારા બાપ હીરા, મારા દાદા જીવા, અને મારા બાપ ઘનાની વસ્તી આ ભૂમિનો રખો રખાની દીવી, એક દી ડુંગરકાનો રખો, મારી માં 4 ભાઈ, મારા બાપ ઘણા બાપાના હમૈયા કરવા હેલા. હાલ મારા ધનિયા એક દી ડુંગરકાની દિજામાં જો તારા નામના ગામડા નો ગૌરાવી દઉં અને તારી વસ્તી માથે કદાચ કોઈ લાગ્યું આવીને લાગ માંડી જાય અને તો ડુંગરકાનો સીમાડો વટવા દઉં ને તેની જગતની મલમાં મને ફોટા બોલી કીધી દીધા. હમણાં કીધું ને તને પાઘડી વાળા કોઈને જોવા મળે, તને સમજાવ્યો જાણવા નહીં. મારા બાપ લગરાજ જેવા મારા બાપ લગરાજ જેવા એક દી આ જગ્યામાં મારા બાપ કલા પરમ ભક્ત દેવીના ભુવા બની મારા બાપ કલા મિત્રો પહેલાના સમયની માલપા ગાડું જોડી અને હાલ્યા જાય છે મારા બાપ કલા. આ ધર્મને વાગો રાખવી છે, અહીંયા ઇતિહાસ બનાવવો છે. દાદા કલા દાદા ગાડું ધોને હાલ્યા જાય, સવારમાં પોર બની ગયો અને ભરવાડનો દીકરો પાછા દાદા પોતાના શરીરને ભાન, પોતાના શરીરની ભાન ને હું શું બોલું છું, ક્યાં ઉભો છું. આ બધા ગાડું જોઈ ગયા, બેયની મિત્રતા એવી હતી કોઈ હગા સંબંધી નહીં. બાપના દીકરા હોય ને ભાઈ હોય ને એવો સંબંધ. મારા દાદા કલા અને મારા બાપ પાછા દાદા ગાડું જોઈ ગયા, રસ્તાની મલબા હોઈ ગયા. કલા ભુવા આ તારું ગાડું મારી માથે હાજી નાખી તારી દીવી મને બતાવે લે. પાછા દાદાના મનની મલબા વિચાર કરે છે કે હું ક્યાં છું, પણ એના શરીરની મલબા ઓલું જોડ્યું થયું હતું.
રસ્તાની મલમાં હુઈ ગયા. મારા બાપ કલા ઉભા થઈ ગાડો ઉભો રાખી અને પાછા દાદાના ગાડાની મલમાં બેહાડી અને ડુંગરકાની જગ્યામાં લાવી. ડુંગરકાની જગ્યામાં લાવી. દેવીને પૂછવું મળી આ શું છે? તમારો બાપ હાવરદાસની દેવી આવી ગઈ. મારા કલ્યા એક હું ધનિયાની દેવી કહું છું. આના શરીરની મલપા પારકો પડવો છે. માથેથી ખાલી પાણીનો કળશો ઓઢ પી જા અને તો કદાચ પાટો મળી પિયાળની મલપા નું ઉતારી દઉં ને તો મને હાવરદાસની દેવી મને ખોટ લાગી જાય. હાય મારી પીપરના ઝરૂખા વાળી મારી ડુંગરકાના પાદરની દેવી મારી ઉગતરી મેળવી આવી. દાદાને માથેથી વાર લઈ જા દાદનો દાણો દે ને તો પાછા દાદા ઉભા થઈને બેઠા. વાત કરતા વાર લાગે દુઃખમાં વાત લો. પાછા દાદા એક હવા પાણીનો તાવો કે ભાઈ હું શું છું તમારી દેવીને હું શું છું? હવા પાણીનો તાવો એક ગોગડ્યો દેવીને જમાડવા ઉભા છે મારા બાપ કલા. આવો સમય હતો દેવી જમીન અને કાબરા ચંદ્રવાળો માથો ભીડ્યો છે આ જગ્યામાં. આ દેવીએ તો એવા બોર્ડ માર્યા છે. હમણાં હામર દાદાની વાત કરીને કે 8 અને 7 વર્ષ એવો સમય આવ્યો બોલ્યો મારા બાપ પાછા દાદા જેમ લાકડી પડે ને એ પગની માલ પકડી ગઈ. કલા ભવા સત્યની માંથી કસોટી હોય આવો સમય આવે ને દેવી જમતી હોય ને ત્યાં દુખિયા અને માની પાસે ન માંગે તો ક્યાં માંગે? લાકડી ઘણે પગમાં પડી ગયા. મારા બાપ તલાવ પાસે પછી મારી નાય દેશે. મારા બાપ નાન બાપા પૂનામાની દેવીની કલમ 52 પાણીના સોપડા વળી મળી પાવાની દેવી હાજરી. એની હાજરીની મહેલમાં મારા બાપ ધનાની દેવી બોલી દાદા મારા પાસે બેટા તું એકલ છો અને તારા ઘરે શેર માટેની ખોટ છે. જા સાંભળીની દેવી આજથી 9 મહિના નામાધારી તારા ઘરે તો પાણો ન બંધાવું અને 9 મહિના નામાધારી તને વિહલો ન દઉં ને એટલે મને હામરદાસ દેવી મને ખોટા બોલી કહેજે. જા મારી તારે ભાઈ છું ભોય પડવા દેતી નથી. અટાણે કરું સોગડું કરો સમય આવી વેલાઈ મારી વસ્તી મને ટપોરો માર તમારી નાય તો ટપોરો ખાલી પડવા દઉં લગરાજની દેવીને મને ધન્યની દેવી તો ખોટ. જય હો મારી જય હો.
છેતરતેની માણા જેવી થાય. અઢાને મળી આ વસ્તુ બેઠી છે. આમાં તો કોઈ મારી ના એકલ વસ્તી હોય. મારા બાપ ગાંડુ બાપાની વસ્તી ભલે મુઠ્ઠી કણકો દેવા બેઠી હોય. જ્યાં હોય જે હોય મારી અમર બોલીશું. દુનિયાની દેવીએ અમર જ્યાં સપનાનો અમર નાથ કેવું આજુબાજુના ગામડાની મલપા મારા બાપ ધનિયાની દેવીનું નામ નો લેવાય. પીપરવાળીના ખોટા હામ નો ખવાય. અને જો પીપરવાળી હમા તો કદાચ 5 ડગલા ભરી જાય તો મારી નાચને ભોગવું. અને જો કોઈ દુખ્યું આવી 2 હાવરા પાડી જાય એવડા આહોડા તો ધરતીમાંથી ઝીલી ન લઉં મને ધનિયાની જેવી મને ખોટ લાગી જાય મારી નાય. હો ભાડી જેવો પાણીઓ જોઈ હારા માણસ સગાન કરી હોય. આજે જેમ મારો બાપ ધનિયે તને ટપોરા મારી કીધું તું જગતની માલપા મને ધનિયાને કહી લે મારી વસ્તીની ખેતી નહીં. અને કહીએ મારા દાદા ગલા પાસે હાલ હાલ મારા વિશ્વાસ અમરદાસની એ જગત માયા મૂકી દે. દાદા ધન્યની દેવી માયા મૂકી દે વેગળી. અને મારી વસ્તી માથા કદાચ મેલી વિદાના કામણ આવી જાય અને એક દિન સમય તો ડુંગરકાની દરિયામાં કરેલા કામણ તો પાણી કરી પી રોજ આવ ને એટલે મને અમરદાસની દેવી મને ખોટા બોલી કહેતો ભાઈ. આજ જામા મારો બાપ રોય રોય હોડા પાડી વિદેશની ઘડીનું મલકા પડદરીની દિજામાં મારા બાપ નગરાજની વસ્તી એ જગ્યામાં મારો બાપ રખો મારી માં 4 ભાઈ
અને દીદી પૃથ્વીનો આવો આવો મારી નાચ નથી દીદી આમાં આવો મારી નાચ ને પૂછા જગાડું પણ ભૂખ્યા હુરાવું ભૂખ્યા જગાડું પણ ભૂખ્યા હુરાવું ને અંધન આબરું નો દો અને હવથી હવાયા નો કરી દઉં કદી જગતની માલકો મને પડધરીના રખાને મને ખોટ લાગી જાય મારી એક દી તમારી બેબી જો કવળ વહી ગયો હોય આ જો હવળ નો લાવું ને કદી જગતની માલકો મને પડધરીના રખાને મને ખોટ લાગી જાય જાઓ જાઓ સત્યની માથે કસોટી હોય છે સત્યને માર્ગે હાલશે અને કસોટી આવશે જગતમાં કીધું છે ઉદર રહેતા બાપ બહેનો જન્મતા મુઈ માં ઘણી વીતી ગઈ હજી ઘણી વીતશે મારા વિહામાં માથે ઘણા પડશે કા જન દુઃખ જોયા હોય ને ખબર હોય ઓલો પાટાનો બાંધનારો કે પીડા શું ગામ કવિની કલ્પના છે રમેશમાં એક મને ટૂંકો યાદ આવ્યો કે એક જંગલ હતું જંગલની માલપા ઇન્દ્ર કથિયારો કાયમની માટે કુવાડો લઈને લાકડા કાપવા જાય બહુ સમજા જેવી વાત છે ઇન્દ્ર કથિયારો ત્યારે કુવાડો લઈને જંગલમાં કાયમની માટે લાકડા કાપવા જાય ભારો બાંધો એમાં એક સંદરનું ઝાડ હતું ને બાજુમાં ખાખરો હતો અને સંદરના ઝાડવે કાયમને માટે બધા પંખીડા ભેગા થઈ અને સંદરના ઝાડવાને આખું ઢાંકી દીધું આ નાના પીપર નથી આ સંદરનું ઝાડ છે આ નગરકાની જગ્યામાં સંદનનું ઝાડ કુંવર બાપ ધનિયાની દીવી તારા સંદનના ઝાડવાની માયા મૂકી સંદનના ઝાડ કાયમની માટે બધા હંસલા આવીને બેઠા હોય બધા પંખીડા બેઠા એમાં ખાખરાને ખાર ખેતું ઓલા ખાખરાએ કીધું કે સંદનના ઝાડવે બધાય પંખીડા કહે છે પણ મારા ખાખરા માથે કોઈ પણ ભેહું આવતું એને વાસ આવી અને સંદનના ઝાડવાને કીધું તારી પાસે તો બધાય આવે છે કે મારા ઝાડ કોઈ નથી આવતું એટલે સંદનનું ઝાડવાને વાસ આવીને સંદનનું ઝાડવું બોલ્યું કે ભાઈ એ આપણી કુવાઈશ હોય ને આપણી કુવાઈશ હોય અટાણે ભલે એક બાપનો દીકરો પૂછતો હોય પણ બધાય ભાઈઓ ભેગા બેઠા હોય જે કાંઈ વડવાની કોના હશે એની કુવાઈશ હશે ભાઈઓ બેઠા હોય મારી નાયક બેઠી હશે એટલે
ખાખરો કે કાંઈ વાંધો નહીં, હવે સમય આવે તે દી વાત. ઓલો ઇન્દ્ર કથિયારો જયારે કુવાડો લઈ પાછા લાકડા કાપતો હતો, એમાં ખાખરાને વાસા આવી કે ભાઈ તું આ લાકડા કાપીને એને શું કરે છે? ઓલો ઇન્દ્ર કથિયારો આજુબાજુ જોવા મળ્યો કે કોણ બોલે છે, કે હું તારી બાજુમાં ખાખરો ઉભો ને એ વાત કરું છું. કે ખાખરો બોલે કે હા, કે તું લાકડા કાપીને શું કરે? કે ભાઈ હું તો કાયમ માટે એક ભારો લાકડા લઈ એને ગામમાં વેચી અને મારા બસાવના પેટ ભરું છું. એમાંથી જે કાંઈ આવે ને એને મારા બસલાવના પેટ ભરું છું, મારો પેટનું ગુજારણ આપું છું. ખાખરો કે ભાઈ એમાં કાંઈ ન વળે. ભાઈ હું તને વાત કરું કે હા ભલે તો અને કરીશ કે હા, કે જો ઓલો અમે એક સદનનું ઝાડું ઊભું ને એ સદનનું ઝાડું કાપી એનો ભારો બાંધીને ગામમાં વેચીએ, એની કિંમત કેટલી છે? એની કિંમત કેટલી થાય તને ખબર વેચ્યા પછી ખબર પડશે. એટલે કુવાડો લઈ એ સદનનું ઝાડું કાપી નાખ્યું. ઇન્દ્ર કથિયારો સામું જોયું કે ભાઈ એની માથે તો બહુ જાજા પંખીડા બેઠા છે, એ પંખી બહુ જાજા બેઠા છે, એને કુવાડો કેમ મારવા? કે કુવાડોનો ઘા કરીને બધા પંખીડા ઉડી જાય છે. અને ત્યારે જા કુવાડોનો ઘા કરવા જાય, એક પણ પંખીડું હલતું નથી. અને ત્યારે એ કવિની કમલા એવી સદનનું ઝાડવું કયો તો ભલે ની વડલો કયો તો ભલે મરી જાય, એ વડલાની માથે એમ કહેવાય છે બધા પંખીડાએ માળો બાંધ્યો હતો. અને એ માળાની માલપા જેના જેના બસલા એના માળાની માલપા જેના જેના બસલા બેઠા હતા એટલે પંખીડા ઉડતા નતા. અને ત્યારે એ વડલાની માલપા જયારે આગ લાગી હોય અને વડલો એમ કહેતો હોય વડલો કહે છે એ વનરાયું હરગી, વડલો કહે છે વનરાયું બધા પંખીડા કેવા મીડા કે તારી ડાળે અમે પંખીડા એક એક કટીકડો વીણી 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 અને મેં માળો બાંધ્યો છે અમારા બસલાને મોટા કર્યા. હવે તો અમે ઉડી જાય ને.
ઈ તો વડલો હતો પણ આ સંદરનું ઝાડું એની માથે કુવાડાના ઘા થવા માંડ્યા. સંદરના ઝાડવા માથે કુવાડાના ઘા થવા માંડ્યા. એટલે સંદરનું ઝાડું બોલે કે ભાઈ રવા દે, આપણે એક વનના ઝાડવા છે, ગમે એમ તો ભાઈ કહેવાય. જુઓ આ ભાઈઓ માથે વાત આવી ગઈ આપણા પર. આમાં તમે હું બધા ભાઈઓ માથે વાત કેવી આવે કે બાપના દીકરાઓ સાડી કરાય નહીં. એટલે કીધું કે તમારું માંગણું તાંગણું હોય તો આગલી દે લઈ લઉં કે પાછલી દે લઈ લઉં. આ દેવી જમવા ઉતરે એને આડું ઓલા સંદરના ઝાડવા માથે ઘા પડવા મીડા પણ ખાખરો સમજો ઇન્દર કથિયારે 2-5 ડાળું કાપ્યું અને સંદરના લાકડાનો ભારો બાંધવા માંડ્યો પણ ભારો બંધાય. ભારો ન બંધાતા પછી સંદરના ઝાડવાના વાસા આવી. ઇન્દર કથિયારે હવે તું હા ભાઈ હું સંદરનું ઝાડવું બોલું કે સૌ જો મારા લાકડાનો તને ભારો નથી બંધાતો ને કે ના. અમે ઓલો ખાખરો ઉભો ને એને કુવાડો કોદાળી લાવી અને એના મૂળિયા ખોદી દીધી. જોવો આવી દિશા થાય છે. એના મૂળિયા ખોદી અને એના મૂળિયા ભેગા કરી અને મારો ભારો બાંધીને લાકડાનો તો એ ભારો બંધાય ને નહીં બંધાય જાય. એક વનના ઝાડવા હોય અને તારે જડા મૂળ નીકળી ગયું ખાખરા, પછી ઓલું સજનનું ઝાડું તો પાછું કોળી ગયું અને ત્યાં કણે બધા પંખીડા ભેગા થઈ દીદી કિલો સંદન હતો ભાઈ. એ સંદનના નામ રહ્યા, એ સંદરના ઇતિહાસના પાને નામ રહી ગયા. એ સંદનની બાઈશું મારી વેળા વેળાની સાંઈડી મારા બાપ હામરદાસની દેવી એ પીપલનો ઝરૂખો બનાવ્યો અહીં કરે કે કદાચ મારી નાય મારી વસ્તી આ ડુંગરકાની જગ્યામાં મારા પીપલના સાંઈ મારી વસ્તી બેહી જાય અને જો કદાચ મનની માલ પર નબળો નિહાકો નાખી એની પેલા નો ફૂગી જાવ ને તેથી મને ડુંગરકા વાળી મને ખોટ લાગી જાય મારી નાય. આ દેવીના ઇતિહાસ આ દેવીનું પ્રમાણ છે. જે કઈ આપણી કાલી ગેલી ભાષાની મલપા માની પાસે આજની રાત મજૂરો કર્યો પણ આ પીપળના ઝરૂખી દેવી એવો ઇતિહાસ બનાવ્યો છે. અટાણે ગેલુડી ગુજરાતની મલપા મારા બાપ ધનાદાદાની દેવીનો ઇતિહાસ ગવાય છે. અને હમણે ખમિયાનથી 3 વખત ગાવાની તૈયારી કરી ઝૂલવું અધૂરું જ રહે છે. અને મારે રાહુલભાઈનો ભાવ એવો હતો કે એ પીપળના ઝરૂખે મારી દેવી બેઠી છે, મારી ઉત્તરની મેલડી બેઠી છે, મારા બાપ ધન્યની દેવી બેઠી છે. જેથી 52 પતાની મલપા કાળીનો એકો કહેવાય મારી મેલડી, મારી લોઢાના દાંત વાળી. કદાચ 9 ઘરના કામણ હોય, માથા વગરના ખવી હોય અને જીનાત હોય અને પીપળના સાંયે જો 3.5 ઘડીનું મોઢું નાખી દે અને તો બાંધેલા બંધ નો તોડું ને તો મને ધન્યની જીવનું મેળવીને ખોટ લાગી જાય બાપ.
આ પીપરના જરૂખે આસનવાળા પીપરના જરૂખે આસનવાળા દાદા ધનાની દીદી જવાના માડી દાદા ધનાની દીદી જવાના પલમાં પરસા પુરે માતાજી માડી પલમાં પરસા પુરે ધન ને ડુંગર કાકા મેં તારો માંડવ રોતો ડુંગર કાકા મેં તારો માંડવ રોતો દાદા હમારે દીદી જવાના માડી દાદા હમારે દીદી જવાના
ત્યારે હવે જો કે માનો સમય થઈ ગયો છે આજે મારા બાપ ધના દાદાની દેવી મારી માં મેલડી પીપેના જરૂર થઈ બેઠી છે અને ઈ હુકમનો પાનો છે અને એવો હુકમ કરે છે મેલડી માં તું હુકમ ને હકદાર મેલડી માં તું હુકમ ને હકદાર માતું કોરટ ને ગિરદાર સમર્થ તું